जो विद्यार्थी मित्रों હવે પછી પહેલા પાઠનો જે આ પ્રશ્ન છે એ તમને પરીક્ષાની અંદર 2 માર્ક્સની અંદર પૂછાય છે, બરાબર? એટલે બે પ્રશ્ન આજે આપણે ચાલશે એ બંને પ્રશ્ન બોર્ડની પરીક્ષા માટે 2 માર્ક્સ માટે અતિ મહત્વના છે, જેની અંદર સૌથી વધારે પ્રમાણમાં જો કે આપણા ભારતની અંદર અલગ અલગ વિદેશી પ્રજાઓ ભારતમાં આવી, ભારતની અંદર એમને સ્થાયી રૂપે વસવાટ કર્યો અને સાથે સાથે ભારતીય સંસ્કૃતિની મહાનદમાં તેઓ ભળી ગયા, બરાબર છે? એ બાબત એની અંદર સૌથી વધારે પ્રમાણમાં વિશેષ ગણવામાં આવે છે। તો એમાં જો પહેલી બાબત આપણને પ્રશ્નમાં પહેલો પ્રશ્ન જે છે કે ભારતમાં આવેલી વિવિધ પ્રજાઓનું ભારતીયકરણ કેવી રીતે થયું? मतलब કે ભારતમાં આવેલી જે બધી વિદેશી પ્રજાઓ હતી એ મૂળ ભારતના જ નાગરિક કે ભારતીય જ કેવી રીતે બની ગયા એ બાબતની વાત આપણે એમાં કરવાની આવશે। જેમાં જો તો પહેલો આપણે કહીએ છીએ કે ભારતમાં આવેલી વિવિધ પ્રજાઓની સંસ્કૃતિઓના વિશિષ્ટ તત્વો અપનાવી લઈને એક સમન્વય સંસ્કૃતિનું સર્જન થયું। એનો મતલબ કે ભારતમાં આવેલી જેટલી પણ વિદેશી પ્રજાઓ હતી એ બધી જ પ્રજાતિઓની જે સંસ્કૃતિઓ એ બધી જ સંસ્કૃતિઓના જે અલગ અલગ તત્વો હતા એ બધા જ તત્વોને અપનાવી લઈને ભારતની એક સમન્વયકારી સંસ્કૃતિનું સર્જન થયું। સમયાંતરે ભારતમાં આવીને વસેલી આ બધી જાતિઓ વચ્ચે લગ્ન સંબંધો દ્વારા પ્રજાઓનું સંમિશ્રણ થતું હોય, એટલે કે આ બધી જ જે પ્રજાઓ આવી એ બધી જ પ્રજાઓમાં બધા એક સાથે ભળી ગયા, જેના કારણે થઈને એમાં આપણે કહ્યું કે દરેક જાતિઓ વચ્ચે લગ્ન સંબંધો, કયા સંબંધો? લગ્ન સંબંધો જે હતા એના દ્વારા પ્રજાઓનું સંમિશ્રણ થતું હતું, એટલે કે એક જાતિના લોકો હતા કે અન્ય જાતિના લોકો સાથે લગ્ન કરીને બરાબર જેમનું પારિવારિક જીવન છે એ લોકો ચલાવવા લાગ્યા। એના કારણે શું થયું? તો બધી જ જે પ્રજાઓ હતી બરાબર એક બની ગઈ અને મૂળ એ લોકો ભારતીય કહેવાયા। એટલે એ પરિસ્થિતિનું જે સર્જન થયું એ એના માટે વિશેષ ગણવામાં આવે છે। બધાની એક વિશિષ્ટ રહેણીકરણ, એમની ભાષાઓ, વિચારો, ધાર્મિક માન્યતાઓનો પણ સમન્વય થતો હોય। એ બધા જ લોકોની જે ભાષાઓ હોય, આપણને બધાને ખબર છે કે ભારત એકમાત્ર દેશ છે કે એમાં અલગ અલગ પ્રકારની લેંગ્વેજીસ બોલાય છે, ભાષાઓ બોલાય છે, બરાબર? આપણે ઉત્તર ભારતની અંદર જો ઉત્તર ભારતની લેંગ્વેજ, દક્ષિણ ભારતમાં જો તો તમિલ, તેલુગુ, કન્નડ, મલયાલમ જે દ્રવિડ કુળની જે ભાષાઓ છે એ હાલમાં એ પ્રમાણે બોલાય છે। બંગાળ બાજુ જાઓ, પશ્ચિમ બંગાળમાં બધા બંગાળી ભાષા બોલાય છે, ગુજરાતમાં ગુજરાતી બોલી, રાજસ્થાનમાં મારવાડી એ રાજસ્થાની જે બોલી કહેવાય એ પ્રમાણે દરેક રાજ્યની અંદર અલગ અલગ પ્રકારે જે બોલીઓ છે, જે ભાષાઓ છે એનો ઉપયોગ થતો હોય અને એ ભાષાઓના કારણે થઈને પણ આપણી સંસ્કૃતિમાં એક નવીનતમ બાબતોનું સર્જન થતું હોય। તે પછી કહેવાય છે એમના વિચારો અને એમની ધાર્મિક માન્યતાઓ પણ આપણી બધાની અલગ અલગ છે, કારણ કે અલગ અલગ ધર્મના લોકો અહીં વસવાટ કરે છે, કે હિન્દુ, મુસ્લિમ, શીખ, ઈસાઈ એ બધા જ ધર્મોના જે લોકો છે એ બધા જ લોકોની જે ધાર્મિક માન્યતાઓ છે એ પણ કેવી છે? અલગ અલગ છે। બધાની અંદર એક ડિફરન્ટ, એક તફાવત જોવા મળે છે કે ઇસ્લામ ધર્મના લોકો કે એના જે અનુયાયીઓ છે એ લોકો એમના ધર્મની જે પરંપરા પ્રમાણે એમાં અનુસરે છે, હિન્દુ ધર્મમાં અનુસરવા વાળા લોકો હિન્દુ ધર્મની માન્યતાઓ પ્રમાણે અનુસરે છે। તો દરેક જગ્યાએના તહેવારો, એના મેળાઓ, એનું આ તે બધી જ બાબતો જે એમાં ડિફરન્ટ છે એ આપણને ત્યાં જોવા મળે છે। આ પ્રારંભ કાળથી જ આપણા દેશમાં એક સમન્વયકારી સંસ્કૃતિનું નિર્માણ થયું। પ્રારંભ કાળથી એટલે શરૂઆતના સમયથી જ આપણા ભારતની અંદર કે આપણા દેશની અંદર એક સમન્વયકારી સંસ્કૃતિનું સર્જન થતું હતું કે બધા જ લોકો કેવા છે? એક સમાન છે, એક સરખા છે, એટલે કે બધાનું કોઈ સ્વતંત્ર અસ્તિત્વ ન રહ્યું, બધા જ કેવા થઈ ગયા? એકબીજાની સંસ્કૃતિને અપનાવી લીધી અને એકબીજામાં એવા ભળી ગયા કે એ લોકોનું પોતાનું કોઈ અલગ સ્વતંત્ર નામની વસ્તુ રહી નહીં। એ પરિસ્થિતિએ પણ ભારતની ભાતીગળ સંસ્કૃતિમાં પોતાનું યોગદાન આપ્યું છે, જેને ભારતને ભવ્ય અને સમૃદ્ધ વારસો આપ્યો, જેના કારણે શું થયું કે ભારતને જે ભવ્ય અને સમૃદ્ધ જે વારસો છે તે તેના દ્વારા એને પ્રાપ્ત થયો। ભારતમાં ભાતીગળ સંસ્કૃતિનો વિકાસ થયો। આ પ્રજાઓ પરસ્પર એટલી ભળી ગઈ કે તેમનું કોઈ સ્વતંત્ર અસ્તિત્વ જ ન રહ્યું, અર્થાત તેમનું ભારતીયકરણ થયું।
નો મતલબ કે એક સમય પ્રમાણે જે પહેલા હતું કે લોકો અલગ અલગ ડિવાઇડમાં હતા, પછી એવી પરિસ્થિતિનું સર્જન થયું કે બધા જ લોકો એમની જે ભાતીગળ સંસ્કૃતિ હતી એનો વિકાસ થયો, સાથે સાથે એ પ્રજાઓ પરસ્પર એટલી હદે એકબીજાની સાથે મળી ગઈ કે મળી ગઈ કે જેના કારણે તેમનું કોઈ સ્વતંત્ર અસ્તિત્વ રહ્યું નહીં, અને એમનું કોઈ સ્વતંત્ર અસ્તિત્વ ન રહેવાને કારણે તેમનું ભારતીયકરણ થયું. જો મિત્રો તમને આ પ્રશ્ન 2 માર્ક્સની અંદર પૂછાય તો તમારે આટલી ઇન્સ્ટ્રક્શન લખવી પડશે. બરાબર? થોડુંક આપણને લાગે છે કે લેન્ધી પ્રશ્ન, 2 ગુણમાં પણ લેન્ધી પ્રશ્ન હોય, 3 ગુણમાં પણ અને 4 ગુણમાં જે જગ્યાએ લેન્ધી પ્રશ્ન હશે તેમાં મેં તમને કીધું હતું કે એવા પણ પ્રશ્નો હશે કે જે 2-3 લાઈન ના હોય તેમ છતાં પણ આપણને 2 ગુણની અંદર એ પૂછાય છે, એકદમ સરળ થઈ જાય એ પ્રશ્ન. એટલા માટે એના પછી આ પાઠનો જે આપણો સૌથી છેલ્લો અને અતિ મહત્વનો જે પ્રશ્ન છે તે ભારતના વારસાનું જતન અને સંરક્ષણ વિશે નોંધ આપો. હવે આપણા ભારતનો વારસો એનું જતન અને સંરક્ષણ કેવી રીતે કરવું તે બાબત. હવે સૌથી પહેલા આપણે જોઈએ કે આપણે જે પણ ધોરણોમાં અભ્યાસ કરી છે તે બધાની આપણી પાસે એની ચોપડી કે જે બુક હોય છે આપણી પાસે હોય છે, જેની અંદર એમાં આપણે 1 કે 2 પેજ ફેરવીએ એટલે એમાં આપણને મૂળભૂત ફરજો શું લખેલું હોય છે, આપણી મૂળભૂત ફરજો આપણને દર્શાવાયેલી છે. એ આપણી મૂળભૂત જે ફરજો છે એના વિશે કહેવાય છે કે એની બંધારણની કલમ 51 ક, કઈ કલમ છે બંધારણની 51 ક 6 જ ટ એટલે કે 6, 7 અને 9 એમાં જણાવ્યા પ્રમાણે આપણા બંધારણની ફરજો આપણને દર્શાવવામાં આવી છે. જે તમને મૂળભૂત ફરજો ચોપડીમાં પેજ આપ્યું છે એની અંદર તમે ખાસ કરીને જોજો, તેમાં તમને બતાવશે કે 51 ક પછી એમાં લખેલું હશે 6 જ અને ટ. આ જે 3 ફરજો આપણને દર્શાવાય છે બધી ફરજો છે, પણ આપણે અભ્યાસક્રમ પ્રમાણે માત્ર 3 ફરજો પરીક્ષામાં પૂછાય તે લખવાની થાય. એ કઈ કઈ તો 6 જ અને ટ, એટલે ખાસ એમાં ધ્યાનમાં રાખજો. પહેલો આપણને કહે છે કે ભારતના વારસાની દરેક બાબતોએ ભારતને રળિયામણું, નયનરમ્ય અને આકર્ષક બનાવ્યું છે અને ભારતને ગૌરવ અપાવ્યું છે. તો હવે મિત્રો એ પણ બાબત છે કે આપણો જે વારસો છે એને આપણા ભારતને તો રળિયામણું, સુંદર જે કહેવાય આપણી પરિભાષામાં વન્ડરફુલ, બરાબર છે તે, અને સાથે નયનરમ્ય એટલે કે આપણી આંખોને ગમે તેવું દરેક સિચ્યુએશન પ્રમાણે આપણે વિચારીએ છીએ. બરાબર? આપણે તો ઇન્ડિયામાં તો ઠીક છે, પણ બહારના દેશમાં જે મોટા મોટા ઉદ્યોગપતિઓ, કરોડપતિઓ છે, બરાબર, એ લોકો પણ એવું વિચારે છે કે ગમે તેવી સંઘર્ષમય પરિસ્થિતિની અંદર પણ ભારતીય વ્યક્તિ એમાંથી રસ્તો શોધી કાઢવાનું કામ, એનું જે કૌશલ્ય છે એ ધરાવે છે. કારણ કે એ માટે સૌથી વધારે પ્રમાણમાં જો તો આળસુ લોકો એવા હોય છે કે શોર્ટ ટાઈમની અંદર પોતાનું કામ બતાવવામાં માંગતા હોય છે, ફટાફટ. પણ એ કામ કરવા માટેની જે સ્કિલ છે એ પણ એમના પોતાનામાં જ હોય છે. એ બાબતની સાથે જોડી શકાય આપણે. પછી કહે છે કે આ ભવ્ય વારસાને સાચવીને ભારતે વિશ્વમાં પ્રતિષ્ઠિત ગૌરવભર્યું અગ્રીમ સ્થાન પ્રાપ્ત કર્યું છે. એટલે પ્રતિષ્ઠા પણ એને દેશ વિદેશમાં પ્રાપ્ત કરી છે અને એની નામનાઓ પણ થાય છે. તેને સાચવવું ભારતના પ્રત્યેક નાગરિકની પવિત્ર અને પ્રાથમિક ફરજ છે. હવે જે આપણે નામના પ્રાપ્ત કરી છે, હવે એને સાચવવાની જવાબદારી આપણી પોતાની છે કે ભારતના એક એઝ અ નાગરિક કે આપણે એને સાચવવું પડશે. આપણે આપણા પ્રાચીન, ઐતિહાસિક મૂલ્ય અને મહત્વ ધરાવતા વારસાના સ્થળોને જો કોઈ નુકસાન ન પહોંચાડે, એટલે એને કહ્યું છે કે જો કોઈ વ્યક્તિને નુકસાન ન પહોંચાડે અને તેનું જતન કરે, તે માટે બંધારણના નાગરિકની મૂળભૂત ફરજો આપણને દર્શાવવામાં આવી છે. એમાં આપણને કહ્યું કે આપણા પ્રાચીન જે ઐતિહાસિક મૂલ્ય ધરાવતા, એટલે કે આપણા જે હિસ્ટોલોજીકલ પ્લેસ જેમ કે મોહેંજો-દડો, હડપ્પા, લોથલ, તે બધા, એ જ રીતે મહત્વ ધરાવતા વારસાના જે આપણા સ્થળો છે, એ બધા સ્થળો ને કોઈ નુકસાન ન પહોંચાડે અને તેનું જતન કરે, એનું જતન એટલે કે એની જાળવણી કરે, એ માટે બંધારણના નાગરિકની મૂળભૂત ફરજો દર્શાવી છે. તે મુજબ ભારતના બંધારણના અનુચ્છેદ જો આવ્યો હોય 51 ક, કયું છે આપણને ભારતના આપણા બંધારણનો અનુચ્છેદ 51 ક
માં જે ફરજો છે તેમાં પણ એની પેટા કલમો 6 જ ટ માં દર્શાવ્યા મુજબ 6 જ ટ એટલે કે 6 7 અને 9 પણ આપણે કોન્સેપ્ટ માટે ધ્યાનમાં રાખવાનું છે શેના માટે કોન્સેપ્ટ માટે કે 6 જ ટ અર્થાત 6 7 અને 9 માં જણાવ્યા પ્રમાણે પહેલી ફરજ છે કે આપણી સમન્વિત સંસ્કૃતિના સમૃદ્ધ વારસાનું મૂલ્ય સમજી તેની જાળવણી કરવાની ફરજ છે એમાં આપણે કહ્યું છે કે આપણા સમન્વિત સંસ્કૃતિના સમૃદ્ધ વારસાનું મૂલ્ય સમજી હવે આપણો જે આપણને વારસો મળ્યો છે હવે એ વારસાનું મૂલ્ય જે છે એ આપણે જાતે જ ઓળખવું પડશે કે આપણી પાસે જે વસ્તુ હોય ને તો કહેવાય છે એ બાબત કે આપણી પાસે જે કોઈ વસ્તુ હોય તો આપણને એની કદર કિંમત હોતી નથી પરંતુ જ્યારે વસ્તુ આપણી પાસેથી જાય છે મીન્સ કે જતી રહે છે ત્યારે આપણને એની વેલ્યુએશન સમજાય છે એના કારણે તેને આપણે શરૂઆતમાં જ કહી દીધું કે આપણા સંસ્કૃતિના સમૃદ્ધ વારસાનું મૂલ્ય સમજી તેની જાળવણી કરવાની ફરજ એટલે કે એની જાળવણી આપણે જાતે જ કરવાની છે તે સિવાય જંગલો તળાવો નદીઓ અને વન્ય પશુ પક્ષીઓ સહિત કુદરતી પર્યાવરણનું જતન કરવાનું અને તેની સુધારણા કરવાની અને સર્વે જીવો પ્રત્યે અનુકંપા એટલે કે દયા રાખવાની ફરજનો સમાવેશ થાય છે આપણને બધાને ખબર છે કે જંગલો તળાવો નદીઓ અને વન્ય પશુ પક્ષીઓ સહિત કુદરતી પર્યાવરણનું જતન કરવાનું એટલે કે આપણું જે કુદરત દ્વારા નિર્મિત થયેલું જે કહેવાય છે કે જે કુદરતી આપણું એટમોસ્ફિયર છે એમાં રહેતા જે પશુ પક્ષીઓ છે જંગલો તળાવો નદીઓ એ બધાનો સુભગ સમન્વય થયેલો એમાં જોવા મળે છે હવે એની તો જતન કરવાની તેની સુધારણા કરવાની આપણને બધાને ખબર છે કે કોઈ પણ એમાં પશુ પક્ષી કોઈ પણ પક્ષી કે પશુ છે બરાબર તેની કોઈ પ્રજાતિ લુપ્ત થવાની આવે તેના માટે અલગ અલગ પ્રકારની પરિયોજનાઓ ભારતની અંદર અમલમાં મૂકવામાં આવેલી છે તો એ એની જે સુધારણા કરવાની બાબત છે તે અને સર્વે જીવો પ્રત્યે અનુકંપા એટલે કે દયા રાખવાની અત્યારે હાલના સમયમાં જો તો જેટલા પણ વન્યજીવો છે એ વન્યજીવો પ્રત્યે અનુકંપા એટલે કે આપણા મનમાં રહેલી જે દયાભાવ છે તે દયાભાવ રાખવાની ફરજનો સમાવેશ થાય છે જ્યારે જાહેર મિલકતોનું રક્ષણ કરવું જાહેર મિલકતો એટલે કઈ કે જે સરકારની માલિકીની છે કે જે દાખલા તરીકે સરકારી કચેરી છે બરાબર છે સરકારી હોસ્પિટલો પોલીસ સ્ટેશન આ બધું જે કહેવાય જાહેર મિલકત રેલવે બધું જ રેલવે ને બધું જ છે કારણ કે એ બધાનો સમાવેશ જાહેર મિલકતમાં થાય છે અને હિંસાનો ત્યાગ કરવાનો આપણે બધાને ખબર છે આપણે અહિંસા પરમો ધર્મ ભગવદ ગીતામાં પણ કહેવાયું છે વસ્તુ બરાબર છે એટલે આપણે સંપૂર્ણપણે અહિંસાને જ અપનાવવાની છે એટલે કે કોઈ પણ પ્રકારની હિંસા કરવાની નથી બરાબર એના કારણે થઈને એક તો પેલું જાહેર મિલકતોનું રક્ષણ કરવાની અને હિંસાનો ત્યાગ કરવાની ફરજનો સમાવેશ કરવામાં આવ્યો છે આમ એ રમ્ય ભૂમિ દ્રશ્યો ભારતની ભૂમિ પર સર્જેલ છે એટલે કે એવા ભૂમિ દ્રશ્યો ભારતની ભૂમિ ઉપર સર્જાયેલા છે બરાબર કે તેની સુંદરતા પવિત્રતા અને શુદ્ધતાને આપણે સૌ સાથે મળી એક નૈતિક ફરજ સમજીને જાળવવા જોઈએ એટલે મિત્રો ખાસ ધ્યાનમાં રાખજો હવે આ જે પ્રશ્ન છે એમાં સંપૂર્ણપણે જે ઇન્સ્ટ્રક્શન છે બધી જ ઇન્સ્ટ્રક્શન તમને આપી દેવામાં આવી છે તેમ છતાં પણ કંઈ પણ ક્વેરી હોય બરાબર તો તમે YouTube ચેનલ પર એને સબસ્ક્રાઇબ કરી તમે એને પર એક મેસેજ છોડી શકો છો કે આમાં અમને આ જગ્યાએ કોઈ ડિફિકલ્ટી છે તેનું સોલ્યુશન નેક્સ્ટ વિડિયોની અંદર 110% આપવામાં આવશે ઠીક છે મિત્રો